પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી અને જ્ઞાન વત્સલ સ્વામીના વિડીયો સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. ધન્યવાદ. શા માટે આ સેમિનાર? આજના કાર્યક્રમનો હેતુ, આજના કાર્યક્રમનો વિષય પણ બહુ સૂચક છે. થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ. જુદું વિચારો અને જુદા બનો. ઇટાલી દેશને જેણે સ્વતંત્રતા અપાવી હતી એનું નામ હતું જોસેફ મેક્ઝિની. એણે બહુ સુંદર વાત કરી છે. ઇટ ઇઝ નોટ ધેટ ગન્સ ફાઇટ બટ ધ હેન્ડ્સ બિહાઇન્ડ ઇટ. કોઈ બંદૂકો ક્યારેય ઝઘડતી નથી. ઘણીવાર લોકો બોલે છે કે બંદૂક ખરાબ છે. બંદૂક ખરાબ નથી જ્યાં સુધી પોલીસના હાથમાં હોય. ખરાબ ત્યારે બને છે જ્યારે જેની લાયકાત નથી, પાત્રતા નથી એવી વ્યક્તિના હાથમાં આવે. નાનકડા બાળકના હાથમાં છરી આવી જાય, ચપ્પુ આવી જાય તો મમ્મી પપ્પા તરત ખેંચી લે છે કે બેટા રહેવા દે, એ ન લેવાય. ન લેવાય તો ઘરમાં કેમ લીધું? તારાથી ન લેવાય કારણ કે તારી પાત્રતા નથી. પાત્રતા વગરની આવડત, પાત્રતા વગરની વસ્તુ, પાત્રતા વગરની સત્તા એ દેશનો ક્યારેય ઉત્કર્ષ ન કરી શકે. એટલે કહેવામાં આવ્યું છે ઇટ ઇઝ નોટ ધેટ ગન્સ ફાઇટ. કોઈ બંદૂકો ક્યારેય ઝઘડતી નથી, બંદૂકની પાછળ રહેલા હાથ ઝઘડે છે. હાથ પણ ઝઘડતા નથી. ઇટ ઇઝ નોટ ધેટ હેન્ડ્સ ફાઇટ બટ ધ હાર્ટ્સ બિહાઇન્ડ ઇટ. પહેલા હૃદય ઝઘડે છે. કોઈ પણ યુદ્ધનો પ્રારંભ પહેલા મનમાં થાય, ત્યાર પછી તનમાં થાય ને ત્યાર પછી વતનમાં થાય. મન, તન અને વતન. કોઈ પણ કાર્યનો પ્રારંભ પહેલા વિચારથી થાય, ત્યાર પછી આચાર આવે અને આચાર પછી વ્યવહાર આવે. કોઈ પણ માણસનો વ્યવહાર સારો છે કે ખરાબ એના વિચાર પર અવલંબિત છે. વિચાર બદલાય તો વિશ્વ બદલાય. અહીંયા ઘણા બધા રિમોટ સેન્ટરમાંથી, ગામડાઓમાંથી રાજકોટ શહેરમાં વસવા આવેલા પણ કેટલાક વેપારી મિત્રો છે. જ્યારે આપણે રાજકોટને 2018ના રાજકોટને જોઈએ છીએ, એમાં એ મોરબી સાઈડ, જામનગર સાઈડ, કાલાવાડ રોડ સાઈડ આગળ વધીએ અને બધા સહેજે બોલીએ છીએ કે રાજકોટનો બહુ વિકાસ થઈ ગયો. પહેલા રાજકોટ આવું નહોતું. રાજકોટ બહુ જ બદલાઈ ગયું. ન કેવળ રાજકોટ પરંતુ વિશ્વ બદલાઈ રહ્યું છે. જે આપણી કલ્પના નહોતી એવા ચેન્જીસ દેખાઈ રહ્યા છે. પરંતુ પ્રત્યેક બદલાવના મૂળની અંદર છે વિચાર. માણસ ગર્ભથી મૃત્યુ સુધી સતત વિચાર કરે છે. IBM કંપનીનું નામ અહીંયા બેઠેલા ઘણા બધાએ સાંભળ્યું હશે. ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન કોર્પોરેશન. 1911ની સાલમાં IBMની સ્થાપના થઈ છે. પહેલા એનું નામ બીજું હતું. 1924માં IBM નામ આપવામાં આવ્યું છે. 177 કન્ટ્રીઝમાં એનો બિઝનેસ છે. હું નથી માનતો કે રાજકોટના એક પણ વેપારીનો વ્યવસાય 177 દેશમાં હોય. લગભગ ઘણાને હું ઓળખું છું. 177 દેશોમાં રાજકોટના એક પણ વેપારીનો વ્યવસાય નથી. 177 કન્ટ્રીઝ એમને ટેક ઓવર કર્યા છે અને એનો સ્ટાફ છે 3,80,000 પર્સન. 3,80,000નો સ્ટાફ છે. એટલો સ્ટાફ ગુજરાતના એક પણ ઉદ્યોગપતિનો નથી. રિલાયન્સમાં પણ નથી, ઇન્ફોસિસ, વિપ્રો ક્યાંય નથી. 3,80,000નો સ્ટાફ છે. 2017ની ગયા વર્ષની એમની આવક હતી $79.139 બિલિયન. અહીંયા બેઠેલા સૌ કોઈના મનમાં પણ સંકલ્પ છે કે આપણે પ્રગતિ પામવી છે, આગળ વધવું છે, આપણું ટર્નઓવર વધારવું છે, આપણું ઇમ્પોર્ટ એક્સપોર્ટની નીતિને આગળ લઈ જવી છે. પણ જે આવા સફળ થયેલા માણસો છે, આવી સક્સેસફુલ કંપની છે, એ લોકોના સ્લોગન કયા છે, એ લોકોના મોટો કયા છે? IBMનું એક સ્લોગન 1914 થી 1956 સુધી રહ્યું હતું. એ સ્લોગન હતું થિંક, જસ્ટ થિંક. વિચારો. એક શબ્દે માર્યા મરી ગયા ને શબ્દે છોડ્યા રાજ. જેણે શબ્દ વિચાર્યા એના સરિયા કાજ. જે શબ્દનો વિચાર કરે છે એ માણસ બદલાય છે. માણસ જન્મે પછી બોલતા તો અમુક સમય પછી શીખે છે, પરંતુ વિચારવાની પ્રોસિજર તો માતાના ગર્ભથી શરૂ થઈ જાય છે. વિચાર શરૂ થઈ જાય છે, વિચારની અભિવ્યક્તિ બહાર આવ્યા પછી થાય છે.
જન્મથી મૃત્યુ સુધી સતત વિચાર. કેટલા વિચાર આપણને આવે છે? સેકન્ડનો 34,000મો ભાગ છે, એનું નામ છે કૃતિ. સેકન્ડનો 34,000મો ભાગ જે ભારતીય શાસ્ત્રોમાં નોંધેલું છે. હજુ ઓલિમ્પિકમાં જે રેસિંગમાં હોય છે ત્યાં આટલા સુધી નથી પહોંચ્યા સેકન્ડના. પીટી ઉષા સેકન્ડના 500મા ભાગથી બ્રોન્ઝ મેડલ હારી ગઈ હતી. 34,000મો ભાગ સેકન્ડનો, એનું કેલ્ક્યુલેશન ઇન્ડિયન મેથેમેટિક્સમાં છે. આ આપણો ભારતનો વારસો છે. સેકન્ડના 34,000મા ભાગની અંદર પણ માણસને હજારો વિચારો આવે છે. એટલે કોઈ કદાચ એમ બોલતા હોય કે મને કોઈ વિચાર નથી આવતા. વિચાર પકડાતા નથી. આવે છે ખરા, પકડાતા નથી. આજે એના પર વિચાર કરવો છે. વિચાર પર વિચાર કરવો છે. વિચાર પર આપણે વિચાર કરવો છે કે કયા વિચાર કરવા, શા માટે વિચાર કરવા. એટલે આજના આખા સેમિનારને કોઈ સ્પિરિચ્યુઅલ સેમિનાર ન સમજતા, કોઈ સાંપ્રદાયિક કથા વાર્તા, બોધ વાર્તા કે કોઈ પારાયણ રામાયણની ન સમજતા. મોટે ભાગે સ્વામિનારાયણના સાધુ એમાં ભગવા કપડાં પહેરેલા વ્યક્તિને જોવે ઉપદેશ આપતા એટલે એમ લાગે કે ચોરી ન કરવાની વાતો કરશે, સદાચારી જીવનની વાતો કરશે, આમ ખાવું, તેમ પીવું, આમ રહેવું. આજના આખા કાર્યક્રમનો હેતુ કેવળ વર્તાવા માટેનો નથી. ભાષણબાજી કોઈ સુધારા માટેની કેવળ નથી. સ્વામિનારાયણના પ્રમુખ સ્વામીના સંત હોવા છતાં પણ વી ટ્રાવેલ અરાઉન્ડ ધ વર્લ્ડ. આપના જેવા દેશ વિદેશના અનેક ઉદ્યોગ સાહસિકો આપણા ભક્તો છે. એ લોકોના જીવન જોયા છે. આઈ હેવ બીન ટુ એપલ, આઈ હેવ બીન ટુ હોડ કંપની, આવી અલગ અલગ કંપનીઓમાં આપણે ગયા છીએ. એ લોકોની સિસ્ટમ પણ આપણે જાણી છે કે ફોર્ડ, હેનરી ફોર્ડે કયા સંજોગોમાં શરૂઆત કરી છે અને કયા લેવલ પર કંપનીને પહોંચાડી છે. આપણા રાજકોટના વેપારીઓ આ લેવલ પર કઈ રીતે પહોંચી શકે? આપણા વ્યક્તિગત વિચારોથી. વિચારથી પ્રગતિ. ન્યૂટનનો પ્રસંગ નાના હતા ત્યારથી સાંભળીએ છીએ કે ઝાડ નીચે બેઠા હતા, સફરજનના ઝાડ નીચે, સફરજન નીચે પડ્યું અને એને વિચાર કર્યો કે નીચે કેમ આવ્યું. આપણો કોઈ ગુજરાતી હોય શું વિચાર કરે? એક જ કેમ આવ્યું. આને વિચાર કર્યો કે નીચે કેમ આવ્યું. ગ્રેવિટેશન ન્યૂટને નથી શોધ્યું, ઇટ વોઝ ધેર. ગ્રેવિટી તો એ તો પૃથ્વીના અસ્તિત્વથી છે. ગુરુત્વાકર્ષણ એણે તો ઇક્વેશન આપ્યું છે, ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો. જેમ્સ વોટ જેણે વરાળ એન્જિન શોધ્યું. તપેલાની અંદર સ્ટીમ ભેગી થાય અને એ સમયે ઢાંકણ ઊંચું નીચું થાય અને વ્યક્તિ વિચાર કરે કે આટલી સ્ટીમ ભેગી થાય તો આટલા ઢાંકણને ઊંચું નીચું કરે તો જાજી સ્ટીમ ભેગી થાય તો એક એન્જિન ના ચલાવી શકે. જસ્ટ થિંક. એક માણસ ધંધામાં નિષ્ફળતાથી દરિયામાં આત્મહત્યા કરવા માટે જાય અને દરિયાના મોજા ઊંચા નીચા થાય, ઊંચા નીચા થાય. એમાંથી એને વિચાર આવે કે સીવવાના સંચાની અંદર સોયને પણ ઊભી રાખીને પણ સિલાઈ ઉપર નીચે કરીને પણ સિલાઈ થઈ શકે. અત્યાર સુધી આડી રીતે સીવતા હતા, સોય ઊભી ઊંચી નીચી થાય તો પણ સિલાઈ થઈ શકે. દુનિયાની કોઈ પણ શોધ, સંશોધનના મૂળની અંદર વિચાર છે. મેડિકલ સાયન્સમાં સ્ટીચિંગ મેથડ હતી, એમાંથી લેસર આવી ગયું. પહેલા પથરીના ઓપરેશનમાં કેવડો મોટો કાપો મૂકતા હતા, એમાંથી લિથોટ્રિપ્સી આવી ગઈ. વિચાર. લેપ્રોસ્કોપી આવી ગઈ, એન્જિયોગ્રાફી આવી ગઈ, એન્જિયોપ્લાસ્ટી આવી ગઈ, હોલ બાયપાસ આવી ગયું. હોલ કરીને પણ બાયપાસ થઈ શકે એ પણ સંશોધન થયા છે. પહેલા બોલતા હતા કે દર્પણમાં જોવાનું છે, કાચમાં જોવાનું છે, એમાંથી સોનોગ્રાફી આવી ગઈ. એક્સરેમાંથી સીટી સ્કેન, એમઆરઆઈ આવી ગયા. વી હેવ ઇન્વેન્ટેડ મેની થિંગ્સ જસ્ટ બીકોઝ ઓફ થિંકિંગ. વિચારને કારણે આ પ્રગતિ થઈ છે. ટોયોટો કંપનીનું નામ લગભગ અહીંયા બેઠેલા બધાએ સાંભળ્યું છે. અબજોનું ટર્નઓવર છે ટોયોટોનું. એ ટોયોટો કંપનીનું બજેટ જે કંઈ છે એમાંથી એડવર્ટાઇઝિંગ પાછળ ઘણું છે, પણ એમાંથી એક એનું બજેટ છે R&D માટે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે. જો તમારે સારા બિઝનેસમેન થવું હોય તો થોડુંક બજેટ અને થોડોક સમય તમારી કંપનીમાં R&D માટે રાખજો જ. અને સારા માણસ થવું હોય ને તો રોજ થોડોક સમય R&D માટે પોતાની જાત માટે રાખજો. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પોતાની જાતમાં. ગઈકાલે હું કેવો હતો, આજે કેવો છું ને આવતીકાલે કેવો બનવા માંગુ છું. જસ્ટ ડુ ધ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓન યોર સેલ્ફ. જે માણસ વિચાર નથી કરતો એ જન્મે ત્યારથી મૃત્યુ સુધી એવો ને એવો જ.
ટોયોટો કંપની દર કલાકે 18 લાખ રૂપિયા ખર્ચો કરે છે R&D માટે. એવરી અવર they spend 18 lakh rupees. કેટલાકને વધારે લાગશે કે હોય આટલું બધું? તમારે 18 લાખનું ટર્નઓવર હોય એટલે વધારે જ લાગે ને. એના ટર્નઓવર કેટલા છે એની સામે ઇટ્સ નથિંગ ફિગર. પણ આ કરે છે કારણ કે વિચારથી જ પ્રગતિ છે, વિચારથી અધોગતિ છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટ્યું, કલ્પના થાય વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટે. આમાંથી કેટલાક ન્યુયોર્ક મેનહેટનમાં જઈ આવ્યા હશે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર અમેરિકાનું નાક કહેવાય અને એને તોડવાનું કઈ રીતે? મશીન ગનથી, બોમ્બથી નહીં, પ્લેનથી. પ્લેન અમેરિકાના, પાયલોટ અમેરિકાના, અમેરિકન પેસેન્જરને બેસાડવાના અને એક્ઝેક્ટ સેન્ટરની અંદર ટાઈમ કેલ્ક્યુલેશન એક સાથે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર, પેન્ટાગોન ઉપર 4 પ્લેનને એટેક કરવાના. શું વિચારની પ્રક્રિયા હતી ઓસામા બિન લાદેનની! પણ વિચાર વાપર્યો નેગેટિવ સાઈડમાં. આજે જેટલા કમ્પ્યુટર હેકર્સ છે બહુ જ બુદ્ધિશાળી માણસો હોય છે. જેટલા વાયરસ ડિઝાઇન કરે છે બહુ જ બુદ્ધિશાળી માણસો હોય છે. બોમ્બે પોલીસ ડિપાર્ટમેન્ટનો બધો જ પગાર બેંકમાંથી હેકર્સે ઉઠાઈ લીધો. પોલીસોના પગાર કાઢી લે. અમેરિકન સિસ્ટમમાં ટ્રાફિકનું સિગ્નલ જે છે રેડ ગ્રીન, એક હેકર્સે ઘરે બેઠા બેઠા આખી સિસ્ટમ બગડી નાખી. એ ધારે ત્યાં લાલ લાઈટ કરે, લીલી કરે. બુદ્ધિ, વિચારથી અધોગતિ થાય છે. એકવાર એક ગામની અંદર એક શેઠ હતા, સોની મહાજન, પ્રભુદાસભાઈ જેવા હશે. અને ત્યાં એના ઘરના ફળિયામાં, દુકાનના ફળિયામાં બેસતા હતા. સામે એક ભેંસ આવીને બેસે, સરસ મજાની ભેંસ. ગામડું ગામ હોય, છાયો લાગે, ત્યાં આવીને બેસે. શેઠ જોવે ભેંસ સારી, ભેંસના શિંગડા બહુ સારા હતા, એકદમ સરસ મજાના ગોળ. એટલે આ શેઠને વિચાર આવે કે શિંગડા બહુ સરસ છે અને એક્ઝેક્ટ પગ જાય એટલી સાઈઝના જ છે, તો એકવાર આમાં પગ ભરાવા જેવા ખરા. રોજ બેસે, થોડું ઘણું કામ કરે ને પાછો વિચાર આવે કે પગ એકવાર નાખવા જેવા ખરા. 6 મહિના સુધી આ પ્રોસિજર ચાલી. પછી એકવાર ન રહેવાયું એટલે બપોરના સમયે ભેંસ કઈ ધ્યાન મુદ્રામાં હશે અને એવા સમયે અચાનક ગયા ભેંસની બાજુમાં, સાચવીને બંને પગ હામટા નાખ્યા. અને ભેંસ માટે આ નવો અનુભવ હતો. એ ભડકી એટલે શેઠના પગ ઉપર ને માથું નીચે. ભેંસ અથડાય, કૂટાય, બધે કાઢવાનો પ્રયત્ન કરે, શેઠ નીકળવાનો પ્રયત્ન કરે, પણ હાથ નીચે, કંટ્રોલ કશો રહ્યો નહીં. ગામ લોકો ભેગા થઈ ગયા, માંડ માંડ ભેંસને કંટ્રોલ કરી. શેઠ લોહી લુહાણ થઈ ગયા, પગ માંડ પાડ કાઢ્યા. અને બધા તમારા જેવા બુદ્ધિશાળી લોકોએ શેઠને પાણી બાણી પાયું, શાંત કર્યા, થોડો ઘા લૂછ્યા. પછી કીધું, શેઠ જરા વિચાર તો કરવો તો. એ કે 6 મહિના વિચાર કર્યો તો. 6 મહિના વિચાર કર્યા પછી જ આ ધંધો કર્યો તો. બહુ વિચાર કર્યા પછી પણ તમે પ્રવૃત્તિ કઈ કરી છે? લાદેનની પ્રવૃત્તિ વિચાર પછીની હતી, પણ પ્રવૃત્તિ કઈ હતી? 3 પ્રકારના માણસો છે. એક પ્રાકૃત, બીજા વિકૃત અને ત્રીજા સંસ્કૃત. રોડ પરથી જતા હોય અને તમને કોઈકનો મોબાઈલ દેખાય, પાકીટ દેખાય ને લેવાનું મન થાય તો બહુ ગભરાવો નહીં. એ માણસ માત્રની પ્રકૃતિ છે. મફતનું મળે, મહેનત વગર મળે, મન થાય લેવાનું, પ્રકૃતિ છે. પણ કોઈકના ખિસ્સામાંથી, એકાઉન્ટમાંથી જમીનનો શેઢો પડી લેવાનું મન થાય, એ વિકૃતિ છે. પણ કોઈકનું મળે ને પાછું આપવાનું મન થાય ને, એ સંસ્કૃતિ છે. સંસ્કૃતિ. 3 શબ્દો સમજ્યો: પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ. કોઈક તમને બોલી જાય એટલે ન ગમે, બદલો લેવાનું મન થાય, એ પ્રકૃતિ છે. પણ કોઈએ તમારું કંઈ જ ન બગાડ્યું હોય છતાં પણ તેને હેરાન પરેશાન કરો, એ તમારી વિકૃતિ છે. અને કોઈ ગમે તેટલું બોલી જાય છતાં પણ ઉદાર દિલે માફ કરી દો, એ સંસ્કૃતિ છે.